ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 40 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન 2 દિવસના પ્રવાસે ઓકલેન્ડ આવતા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બીજા દિવસે ઓકલેન્ડ ખાતે આવેલા સ્પાર્ક એરેના સ્ટેડિયમ ખાતે ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું છે કે 21મી સદીનું ભાગ્ય ભારત નક્કી કરશે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું વડાપ્રધાન તરીકે પ્રથમવાર આવેલ, પણ હું અંદાજિત 30 વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડની મુલાકાત આવેલ અને તે સમયે નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં આપેલા મફલર અને હાથના મોજા આજે હું ફરી સાથે લાવ્યો છું, જે સૌને બતાવ્યા બાદ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે FTAના ઐતિહાસિક કરારથી ભારતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને વેપાર, ટેકનોલોજી, પ્રવાસન અને કુશળ કારીગરો અને ખેતી માટે ફાયદો થશે. ન્યૂઝીલેન્ડના ફળો, વાઇન અને અન્ય માટે FTAથી મોટો ફાયદો થશે. આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રવચનમાં શરૂઆતમાં નમસ્તે અને માઓરી ભાષામાં ક્રિયા ઓરા ન્યૂઝીલેન્ડથી શરૂ કરી હતી. કહ્યું કે ન્યૂઝીલેન્ડના દરેક નાગરિક માટે અહીંયા ઉપસ્થિત તમામ લોકો માટે 1.4 બિલિયન ભારતીયો વતી શુભેચ્છા લાવ્યો છે. ત્યારબાદ તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને દર્શાવવા માટે પેસિફિક સંસ્કૃતિના એક દાખલો આવ્યો હતો. નરેન્દ્રભાઈએ જણાવ્યું કે અહીંયા સદીઓથી એક શબ્દ લોકો જોડે વક્કા એકમાત્ર હોડીનું નામ નથી, આપણી સહિયારી સફરનું પ્રતીક છે. આપણે બધું હાંસિલ કરવાનું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ન્યૂઝીલેન્ડ FTA અને ન્યૂઝીલેન્ડ CEO બેઠકમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત એક મજબૂત લોન્ચ પેડ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના ટોચના વ્યાપારિક નેતાઓને જણાવ્યું કે ભારત માત્ર એક બજારથી નહીં પરંતુ વૈશ્વિક વિકાસ માટે લોન્ચ પેડ છે, કારણ કે તેમણે વિવિધ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યા છે. તેમણે કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં FTA નવા નિકાસના દ્વાર ખુલ્યા છે અને ભારે ઉત્સાહથી 2030 સુધીમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું. રોકાણની પ્રતિબદ્ધતા વિશે વાત કરતા નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. ભારતમાં મેન્યુફેક્ચરને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના શરૂ કરી છે. ફંડ પ્રોડક્શન લઈ ટેક્સટાઇલ સુધીના 14 ક્ષેત્રમાં આશરે $20 બિલિયન ની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. કહ્યું છે કે વેપારીઓને ભારતમાં આ વિસ્તરણમાં જોડાવા માટે આમંત્રિત કરતા તેમણે ઉમેર્યું કે આપ સૌના મેન્યુફેક્ચરિંગનો હિસ્સો બનાવવા માટે આમંત્રિત કરું છું અને ભારતમાં એક્સપોર્ટ, પ્રાદેશિક કનેક્ટિવિટી, એર કાર્ગો અને પર્યટનને ખૂબ ઝડપથી વધી રહ્યા છે. સમુદાયોનો અંદર હજુ પણ ભારત. નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસી ભારતીયોનું સ્થાન વિશે વાત કરતા કહ્યું, હજારો કિલોમીટર દૂર રહેવા છતાં ભારતના તમામ દિલમાં અને તમારા દિલમાં અને તમારા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે. ભારત તમારી અંદર જીવે છે. તમારું શરીર ભલે અહીંયા હોય, તમારું દિલ ત્યાં જોડાયેલું રહેશે. સભા સ્થળે અને સ્ટેડિયમ ખાતે મોદીના નારા લાગ્યા. ભારત માતા કી જયના નારાથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યો. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને સૌનો આભાર માન્યો. આ તકે ન્યૂઝીલેન્ડના ભારતીય સમુદાયના આગેવાન, ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર સુશ્રી મુઆનપુઈ સાઈવી તથા ડોક્ટર મદન મોહન શેટ્ટી, ડોક્ટર સુરેશ બલર, વિનય મહેતા, સ્વપ્નિલ શાહ, કૃપા પરજીયા, ડોક્ટર કાંતિભાઈ પટેલ સહિતના હાજર ભારતીયો રહ્યા અને ભારત અને ન્યૂઝીલેન્ડને FTAને આવકાર્યું. મારું નામ સુરેશ બલર છે અને અત્યારે જે કંઈ હાલની સ્થિતિ છે એ પ્રમાણે નરેન્દ્ર મોદીને અમે આવકારીએ છીએ અને દરેક આપણા જે ઇન્ડિયન સિટીઝન ઇન્ડિયાથી આવેલા છે એ લોકોના માટે બહુ જ ખુશીનો સમાચાર છે અને અમે બધા બહુ ખુશ થયા છીએ. અને આ જે FTA જે બે દેશો માટે કરાર બંને નક્કી કર્યા, બંને પ્રાઇમ મિનિસ્ટર, એનાથી બધો મને લાગે છે કે બહુ ફાયદો થશે. કારણ કે જો આપણે બંને દેશોમાં અલગ અલગ ટેકનોલોજી છે, પછી અહીંયા શિક્ષણ છે, વાણિજ્ય છે, XYZ જે કંઈ છે અહીંનું ન્યૂઝીલેન્ડમાં એ આપણે ત્યાં લઈ જઈ શકીએ અને પછી ત્યાંથી જે કંઈ છે એ આપણે ઇન્ડિયાથી ન્યૂઝીલેન્ડ લાવી શકીશું અને આમાં ફાયદો દરેક લોકોને બહુ થશે. અને મને એમ લાગે છે કે આપણા સંબંધો પણ બહુ સરસ થશે. પછી સ્પોર્ટ્સ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, એ દરેક ફિલ્ડમાં દરેક લોકોને આના લીધે ફાયદો થવાનો છે અને થવાનો છે જ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.